આજે સુખ માટે માનવજાત માત્ર પ્રયત્ન કરે છે અને માણસો સત્તાથી, સંપત્તિથી, સુંદરીથી, બધેથી સુખી થવાના હવાતિયા મારે છે. બ્રુનેઈના સુલતાન છે, એનો સુખનું થોડું વર્ણન કરું છું, સાંભળજો બધા. કેટલાકને અહીંયા મોટા બંગલા છે ને, કેટલાકને અમેરિકામાં મકાન છે, કેટલાકને લંડનમાં મકાન છે, કેટલાકને ગામમાં ઘર છે, કેટલાકને અહીંયા આણંદમાં ફાર્મ હશે. તો પાછા એનું બહુ થાય કે આપણે તો આટલી મોટી પ્રોપર્ટી છે ને આટલું બધું છે ને. હવે સાંભળજો, બ્રુનેઈના સુલતાન પાસે, એનું નામ છે રાજા હસન બોલકિયા. બ્રુનેઈના સુલતાન, એની પાસે 16 અબજ રૂપિયાની યુનિવર્સિટી છે પોતાની. 16 અબજ રૂપિયાની યુનિવર્સિટી. પછી એનું જે મકાન છે, એની પાસે જે મકાન, એ મકાનની અંદર 1788 રૂમ છે. મહેલ છે, મહેલ. સોનાનો ગુમ્મટ છે. મંદિરનો એ આપણે સોનાનો નથી બનાવ્યો જી આણંદમાં. સોનાનો ગુમ્મટ, આખો ગુંબજ મહેલનો ઉપરનો સોનાનો છે. 1788 રૂમ. ઘણા 3 BHK હોય ને તો એ ફાંકા મારતા હોય છે કે ડ્રોઈંગ રૂમ છે, આ મારો માસ્ટર બેડરૂમ છે, આ મારો ગેસ્ટ રૂમ છે. હવે તારે 3 રૂમનું મકાન છે, એમાં પાછો પોળો ફરે છે, ફાટ્યો ફૂલ્યો ફરે છે. આને 1788 રૂમો. સંડાસ બાથરૂમ એની પાસે છે 257. 257 સંડાસ બાથરૂમ. આમાંથી ઘણાને 2 કે 3 હશે, અને તોય મહેમાન આવે તો લાઈનમાં ઊભા રહેવું પડે ઘણીવાર. જો જાજા મહેમાન ભેગા થઈ જાય ને ઘરમાં, તો આપણે વેઇટિંગમાં ઊભા રહેવું પડે. 257 સંડાસ બાથરૂમને કરવાના હું પણ? આટલા બધા સંડાસ બાથરૂમ. અને એમાં અમુક સંડાસમાં જે પોખરા આવે ને, પોખરા, પેલી સીટો, એ હોનાની છે. આમાંથી જેને હોનાનું સંડાસ હોય હાથ ઊંચો કરો. આ પેલી સોનાની સીટ હોય, કોઈ નહીં. સોનાની સીટ, બોલા મોરબીનું નહીં, સિરામિકનું ને જેગુઆરનું નહીં, થાનનું નહીં, સુરેન્દ્રનગરનું નહીં, સોનાનું આખું. હોંગકોંગમાં છે, પછી બેંકોકમાં છે સોનાનું સંડાસ. અને લોકો ત્યાં જોવા જાય છે, અમુક ડોલર આપવાના, તો તમને સોનાનું સંડાસ જોવા દે. $10 આપો તો સોનાનું સંડાસ જોવા દે, પણ જવા ના દે. હા, જવા દે તો પછી જોવા દે જેવું ના રે. તે સંડાસમાં સુખ છે. તમારું સોનાનું સંડાસ હોય પણ તમને કબજિયાત થઈ ગઈ હોય તો હું મજા આવે? લ્યો વાત કરો. આપણે તો સંડાસય નહોતા ને ડબલાવાળી કરતા હતા. આમાં હશે કેટલાક ડબલેશ્વર, પણ હવે જમાનો જતો રહ્યો એટલે વાત થોડી વ્યાજબી ના લાગે. બાકી તો ગામડાના બધા ડબલે જ જતા હતા, પેલા ઓઘામાં નદીઓના કોતરોમાં. અને એક ડબલામાં 2 જતા હતા. પહેલેથી સહકારી યોજના ચાલતી હતી. હા, આ બધું હતું. અને હવે આ બધું સંડાસ ને બધું. ને એમાં પહેલા છે ને ઘરમાં ખાતા અને બહાર જતા. બોલો તો હવે તમે. હવે બહાર ખાય છે ને ઘરમાં જાય છે. આ ઊંધું કરી નાખ્યું બધું. બાકી પહેલા આવું હતું, ઘરમાં ખાવાનું, બહાર જવાનું. પણ સંડાસમાં સુખ નથી. પણ તો આ ભાઈને હોનાના સંડાસ છે, મોટો મહેલ છે, 2 મોટા એરક્રાફ્ટ છે, જમ્બો એરક્રાફ્ટ છે, 1400 કરોડના અને 1800 કરોડના. હમણાં એની દીકરીનો જન્મદિવસ હતો તો ચાર્ટર્ડ પ્લેન ગિફ્ટમાં આપ્યું. પ્લેન, બોલો, ઉડે એવું. ઘણા તો પોતાના દીકરાને મેળામાં લઈ જાય. શાસ્ત્રી મેદાનમાં મેળો ભરાયો હોય ને, તે મેળામાં લઈ જાય. અને પછી છોકરો કે બાપા પેલું વિમાન લઈ આપો ને, પેલું રમકડાનું આવે ને, ચાવી ભરાવે ને થોડું ઘણું હેડે ને ઉડે એવું.
તેના પપ્પા પાછા કંજૂસ હોય, મક્ખી ચૂસ, એ કે બેટા આગળ સારું આવશે, આગળ સારું આવશે, એમ કરતા આખો મેળાની બહાર કાઢી નાખે. એક પ્લાસ્ટિકનું રમકડું એ ન લઈ આપે. આને તો આખું પ્લેન ઉડે એવું પ્લેન ગિફ્ટમાં આપ્યું એના બાપે દીકરીને. એ ભાઈ આ બ્રુનઈના સુલતાન દર મહિને વાળ કપાવવા માટે લંડનથી વાળંદ બોલાવે છે. દર મહિને વાળ કપાવવા માટે લંડનથી વાળંદ બોલાવે છે અને દર મહિનાનો વાળ કપાવવાનો 16 લાખ ખર્ચો થાય છે. 16 લાખ ખર્ચ. હવે મારી ઓપન ચેલેન્જ છે આણંદના તમામ સુખી સંપન્ન લોકોને, જે જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં જેને વાળ કપાવવાના 16 લાખ થયા હોય હાથ ઊંચો કરે. લ્યો, બધી વિકેટ ઉડી ગઈ. 16 લાખ. આ તો દર મહિને 16 લાખ વાળ કપાવવામાં આપે છે. કેટલો પૈસો કહેવાય, કેટલી સમૃદ્ધિ. 2 પ્લેન, 2 હેલિકોપ્ટર, 5 સ્વિમિંગ પુલ, 110 ગેરેજ, 200 ઘોડા, એસી તબેલા. એની પાસે કાર છે, 7000 કાર છે જેની 341 અબજ કિંમત છે. એની પાસે જે કાર છે એ કઈ કઈ હશે? ટાટા નેનો, i10, વેગનર, 600 રોલ્સ રોયસ છે. આણંદમાં કેટલી રોલ્સ રોયસ છે? 600 રોલ્સ રોયસ, 300 ફેરારી. ભાઈ છોકરા, ફેરારી ખબર છે તને? તમે 11 ફરાળી કરી કરીને થાકી જાઓ ને તો એ ફેરારી નો આવે. આવતીકાલે જ છે. હા, ફેરારી. એક ફેરારી લાવી એટલે જન્મ મરણના ફેરા ફરીએ તો એ ફેરારી નો આવે. મોંઘી કાર છે ફેરારી. બુગાટી ને લેમ્બર્ગિની ને આ બધી કારોના નામ જ જોવાના ને ફોટા જોવાના. બધી બહુ કરોડોની કાર આવે. 600 રોલ્સ રોયસ. એમાં એક રોલ્સ રોયસ આખી હીરાના પાવડરથી પ્લેટેડ કરેલી છે, ડાયમંડ પાવડર અને સોનું. આટલો પૈસો આ જન્મે આપણને પ્રાપ્ત થાય એવું લાગે છે? આ જન્મે. અને યોગી બાપા જુઓ, ઠન ગોપાલ, કશું જ નહીં. બોલો, યોગી બાપા પાસે કશું જ નહીં. એક વાર ખાલી કોકના પૈસા ગણતા જોઈ ગયા ને એમાં યોગી બાપાને તાવ આવી ગયો. યોગી બાપાને તાવ આવી ગયો એટલે કોકે પૂછ્યું કે સ્વામી તાવ કેમનો આવી ગયો? કે પેલા કોક સાધુને પૈસા ગણતા જોયા ને એમાં તાવ આવી ગયો. કેટલા પવિત્ર સંત, એની પવિત્રતાનો આનંદ હતો. એનામાં સુખ કોનું હતું? ભગવાનના શરણે બેઠા છે એનું સુખ હતું, ભગવાનના ખોળે. અત્યારે યોગી બાપાની એક વિડીયો આપણને બતાવશું. યોગી બાપાનો કેફ. યોગી બાપાનો કેફ કેવો હતો? યોગીજી મહારાજ દુઃખની વાત કરે, સુખની વાત કરે, મજાની વાત કરે તો પણ કેવા કેફ સાથે કરતા હતા. એનો વિડીયો એક અત્યારે આપણે નિહાળીએ.